brought to you by V-Guard. સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં કેબી ઝવેરી ગ્રુપ પર આઈટીના દરોડા ભાડજની કોર્પોરેટ ઓફિસ સીજી રોડ પરના શોરૂમ સહિત 14 સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ભાડજમાં આવેલી સુપર સિટી ટાઉનશીપ પ્રોજેક્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે। રિયલ એસ્ટેટના બિઝનેસમાં કાળું નાણું ડાયવર્ટ કરાયાની શંકાના આધારે તપાસ થઈ રહી છે। પ્રાથમિક તપાસમાં 500 કરોડથી વધુના હિસાબો ઝડપાયાની પણ આશંકા। અમદાવાદના જાણીતા કેબી ઝવેરી બિલ્ડર ગ્રુપ પર આઈટી વિભાગ દ્વારા દરોડાની કામગીરી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે અને એ કામગીરી હજુ પણ ચાલી રહી છે। મહત્વનું છે કે અલગ અલગ જગ્યાઓ પર મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ આ જે કેબી ઝવેરી ગ્રુપ છે એના દ્વારા ચાલી રહ્યા છે। કુલ 3 ભાઈઓ આવેલા છે। એ ત્રણેય ભાઈઓ છે એમની અલગ અલગ જે પેઢીઓ છે ત્યાં અત્યારે હાલ આઈટી વિભાગ દ્વારા સર્ચની કામગીરી કરવામાં આવી છે। ના માત્ર કાગળિયાના દસ્તાવેજી પુરાવાઓ પરંતુ એ સિવાય ડિજિટલ જે પુરાવાઓ છે એ પણ એકત્રિત કરવામાં આવ્યા હોવાની બાબતો હાલ સામે આવી રહી છે। મહત્વનું છે કે અમદાવાદના ભાડજ વિસ્તારમાં આવેલ સુપર સિટી અને એ સહિતના જે મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ એમના ચાલી રહ્યા છે એ તમામ જગ્યાઓ પર અત્યારે હાલ કામગીરી ચાલી રહી છે। આ સિવાય મોટા પ્રમાણમાં કાળું નાણું કન્સ્ટ્રક્શન ઉદ્યોગ એમનો છે એની અંદર ડાયવર્ટ કર્યા હોવાની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે અને એ તમામ બાબતોને લઈને હાલ આઈટી વિભાગ દ્વારા સર્ચની કામગીરી ચાલી રહી છે અને આગામી કેટલાક દિવસોમાં એનો એક્ઝેક્ટ આંકડો સામે આવશે કે ખરા અર્થમાં કેટલી બિનહિસાબી રકમ આયકર વિભાગના સામે આવી છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। Brought to you by V-Guard.